सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः। न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः। न चैव न भविष्यामः सर्वे वयमतः परम्। देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः। धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः। आगमापायिनो नित्याः तान् तितिक्षस्व भारत। यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते। नासतो विद्यते भावो नाभावो विद्यते स
ततः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः। આગળના 2 શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ દર્શાવ્યું જે જીવનમાં તિતિક્ષા ધારણ કરે, સહન કરે, આજે જીવનમાં ધીરજ ધારણ કરે એ આત્મજ્ઞાનનો અધિકારી બને છે. ભગવાને 2 બાબત દર્શાવી, તિતિક્ષા અને ધૈર્ય. આ તિતિક્ષા અને ધૈર્યના કારણે જ મનુષ્યમાં સમત્વ પણ આવે છે. એક પ્રકારની અંતઃકરણમાં સમતા, કે જે અંતઃકરણ એવું પરિપક્વ થયેલું છે કે જેમાં બહારની પરિસ્થિતિઓ બહુ ઉથલ પાથલ મચાવતી નથી. તો આવી વ્યક્તિ જે છે એને ભગવાન કહે છે કે એ આત્મજ્ઞાનનો અધિકારી બને છે. અહીંયા ખાસ યાદ રાખવું જોઈએ કે ભગવાન જ્યારે કહેશે તિતિક્ષા સહન કરો, તો એ તિતિક્ષા એ કોઈ કાયરતા નથી, પરંતુ આ તિતિક્ષા એ સમજદારીનું પરિણામ છે કે જેના પરિણામે સાધક પોતાના મહાન લક્ષ્યને સામે રાખી અને નાની નાની બાબતોને છોડતા શીખે. નાની નાની ગૌણ એવી બાબતોમાં પોતાના સમય અને શક્તિને વેડફી ન નાખે. એટલા માટે ભગવાન કહે છે કે એવી બધી બાબતોને તું સહન કરતા શીખ. તો એ કોઈ કાયરતા નથી કે તિતિક્ષા એટલે કોઈ પ્રકારની જડતા કે મૂઢતા પણ નથી, બલ્કિ તિતિક્ષા એ સમજપૂર્વકની એવી સંવેદનશીલતા છે કે જેના પરિણામે સાધક હંમેશા પોતાના પરમ લક્ષ્ય પ્રત્યે સજાગ રહે છે. નાની નાની વાતોમાં સમય વેડફી નાખે તો આત્મચિંતન નહીં થઈ શકે, વિચાર નહીં થઈ શકે. માટે ક્યારેક થોડુંક નુકસાન થઈ જાય તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ. ક્યારેક કોઈકે 2 શબ્દ કહી દીધા તો સ્વીકાર કરી લેવો જોઈએ. ક્યારેક પોતાની મનથી જે ઈચ્છા રાખેલી હતી એ પૂરી ન થાય તો સ્વીકાર કરી લેવો જોઈએ. તો મુખ્ય વસ્તુ છે પોતાનું લક્ષ્ય, એને સામે રાખી અને હંમેશા દ્રષ્ટિમાં એને જ હંમેશા રાખી અને રોજબરોજનું જીવન જીવવાનું હોય. અધ્યાત્મ સાધના એ કોઈ સવાર સાંજ 5-10 મિનિટ કે 15 મિનિટ બેસવાથી થઈ જતી નથી, પરંતુ એ પૂરા દિવસની, પૂરા રાતની, જીવનભરની એ સાધના છે. રાત દિવસ એ લક્ષ્યને સામે રાખવું પડે છે, તો જ અંતે ત્યાં સુધી પહોંચી શકાય. તો સવાર સાંજના સમય આપી અને આ સાધના થતી નથી. સંપૂર્ણ વ્યવહાર જે છે એને આ સમજદારીથી સાથે સાથે નિભાવવો પડે છે. ત્યારે જ એ વ્યવહાર જ્યારે ઠીક થાય તો જ આધ્યાત્મિકતામાં કંઈક પ્રગતિ થાય છે. નહીં તો વ્યવહારમાં ને વ્યવહારમાં મનુષ્ય અટવાતો રહે, એમાં ને એમાં પોતાના મનને હંમેશા વિક્ષિપ્ત કરતો રહે, તો આધ્યાત્મિક ચિંતન એના દ્વારા સંભવ બનતું નથી. માટે આ તિતિક્ષા અને ધૈર્ય જે છે એ બહુ જ મહત્વના છે. એના થકી ભગવાન આપણને સાધન ચતુષ્ટય સંપત્તિનું જ સૂચન કરે છે. એના માટે ઉપલક્ષણ છે કે જે અધ્યાત્મના સાધકને માટે કહેવામાં આવે છે. હવે અહીંયા જ્યારે કહેવામાં આવે છે કે આ વ્યક્તિ આત્મજ્ઞાનનો અધિકારી બને છે, તો તિતિક્ષા અને ધૈર્ય જે છે એને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત કોણ થશે? જેને આત્મજ્ઞાન કે અમૃતત્વની ઈચ્છા છે. એક સામાન્ય નિયમ છે, ફલેચ્છા સાધનમ ઉપસંક્રામતી. ફલની ઈચ્છા હંમેશા સાધન તરફ મને દોરી જાય છે, સાધનનું અનુષ્ઠાન કરવા માટે મને પ્રેરિત કરે છે.
તો જે ફલ બતાવવામાં આવે છે, અમૃતત્વ ફલ જે બતાવવામાં આવ્યું, સોમૃતત્વાય કલ્પતે સહ ધીરઃ સહ તિતિક્ષુઃ અમૃતત્વાય કલ્પતે, એ અમરત્વ પ્રાપ્તિનો અધિકારી બની જાય છે. જ્યારે આ પ્રમાણે કહું તો અમરત્વ એ તો ફળ છે, અને એ ફળની જેને ઈચ્છા હશે એ શેમાં પ્રવૃત્ત થશે? તિતિક્ષા કે પછી ધૈર્યની પ્રાપ્તિમાં પ્રવૃત્ત થશે. તો મહત્વની વસ્તુ બની જાય છે અમરત્વની ઈચ્છા, મોક્ષની ઈચ્છા, સર્વ પ્રકારના દુઃખો પરાધીનતામાંથી મુક્ત થવાની ઈચ્છા, જન્મ મૃત્યુના આ લાચારપણે ચાલતા રહેલા આ ચક્રમાંથી મુક્ત થવાની ઈચ્છા, એ જ તો મોક્ષ ઈચ્છા છે, અને એને જ અમૃતત્વ કહેવામાં આવે છે. તો આ અમૃતત્વની જેને ઈચ્છા હશે એ જ આ ધૈર્ય કે તિતિક્ષાને જીવનમાં ધારણ કરવા માટે તૈયાર થશે. તો ફલની ઈચ્છા જ સાધનના અનુષ્ઠાનમાં હંમેશા પ્રેરિત કરતી હોય છે. તો અમરત્વની ઈચ્છા ન હોય, અમૃતત્વની ઈચ્છા ન હોય, ગુલામીમાંથી મુક્ત થવાની ઈચ્છા ન હોય, તો આ ઉપદેશ પ્રેરિત કરી શકવાનો નથી. હમણાં કહેવામાં આવે કે આ સુખ દુઃખમાં સમતા રાખવાથી, ધૈર્ય ધારણ કરવાથી, બધું સહન કરી લેવાથી આટલા લાખ રૂપિયા મળી જશે, તો શું થઈ જાય? એ ફળની ઈચ્છા છે તો બધા કરવા માટે તૈયાર થઈ જાય. તમે જુઓ જ છો, આજકાલ ટીવીમાં બધા પ્રોગ્રામ આવે, કેવા સાહસના પ્રોગ્રામ આપે, બધા ખતરો કે ખિલાડી કંઈક આવે છે. તો એ બધા ખતરાઓ બધા ઝેલવા માટે કેમ તૈયાર થઈ જાય છે? અને શું બતાવવામાં આવે છે? કરોડ રૂપિયા, 5 કરોડ રૂપિયા, 50 લાખ રૂપિયા, આ બધી ફળની જે ઈચ્છા જે છે એ બતાવવામાં આવે છે, લાલચ, અને એટલા માટે એ સાહસ કરવા માટે તૈયાર થઈ જાય છે. જીવના જોખમે પણ બધું કરવા તૈયાર થઈ જાય છે. તો ફળની ઈચ્છા સાધનને માટે, એ ઉપાય જે છે એનું અનુષ્ઠાન કરવા માટે પ્રેરિત કરે છે. અહીંયા પણ જો અમૃતત્વની ઈચ્છા હોય તો મનુષ્ય આ વિવેક, વૈરાગ્ય, ધૈર્ય, તિતિક્ષા એ બધાને જીવનમાં ધારણ કરવા માટે તૈયાર થશે. અને એ ઈચ્છા છે કે નહીં એ વ્યક્તિએ પોતે જ પોતાના જીવનમાં ઝાંખીને જોવું પડે. અત્યારે ન હોય તો સત્સંગ ચાલુ રાખશો તો ધીમે ધીમે એ ઉત્પન્ન થશે. કારણ કે એ ઈચ્છાને સમજવા માટે પણ સત્સંગની આવશ્યકતા છે. જીવનનું લક્ષ્ય શું છે, કેવી રીતે એને પ્રાપ્ત કરી શકાય, તો એ બધું સમજવા માટે પણ આ સત્સંગની આવશ્યકતા છે. અને એ સત્સંગ સાંભળતા સાંભળતા, સાથે વિચાર કરતા કરતા મારે નિશ્ચય પર પહોંચવું રહ્યું કે હકીકતમાં હું શું ઈચ્છું છું. જો ખરેખર અમરત્વની ઈચ્છા હોય તો આ સાધન જે બધા બતાવવામાં આવે છે એની પ્રાપ્તિ માટે હું પ્રવૃત્ત થઉં છું. ઉપનિષદમાં બહુ સુંદર કથા આવે છે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયની. જ્યારે યાજ્ઞવલ્ક્ય મુનિ સંન્યાસ લેવાને માટે એ નીકળવાનો વિચાર કરે છે, ત્યારે પોતાની બંને પત્નીને બોલાવી અને એ કહે છે કે જે કંઈ પણ સંપત્તિ મારી પાસે છે એ હું તમારા બંનેની વચ્ચે વહેંચી દેવા માંગુ છું, મારે હવે સંન્યાસ લેવાનો છે. તો ત્યારે એમની જે પત્ની મૈત્રેયી અને કાત્યાયની, એમાં મૈત્રેયી જે છે એ યાજ્ઞવલ્ક્યને પૂછે છે કે આ જે પણ ધન સંપત્તિ તમે મને આપવા માંગો છો, શું એનાથી અમરત્વની પ્રાપ્તિ થાય ખરી? તો યાજ્ઞવલ્ક્યજી એને તરત જ ઉત્તર આપે છે કે અમૃતત્વસ્ય નાસાસ્તિ વિત્તેન, ધનથી અમરત્વની આશા રાખી શકાય નહીં. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, યમરાજા પણ નચિકેતાને કહે છે વિત્તથી મનુષ્ય ક્યારેય પણ તૃપ્ત થતો નથી, પરમ તૃપ્તિ એને પ્રાપ્ત થતી નથી. તો યાજ્ઞવલ્ક્યજીએ સ્પષ્ટ દર્શાવ્યું કે મૈત્રેયી, વિત્તેન અમૃતત્વસ્ય આશા નાસ્તિ, એની આશા રાખી શકાય નહીં. તો તરત જ મૈત્રેયી ઉત્તર આપે છે યેનાહમ અમૃતા નાસ્યામ તેન અહમ કિમ કુર્યામ. એ કહેશે કે જેના વડે મને અમરત્વની પ્રાપ્તિ ન થાય એને લઈને હું શું કરું, તેના અહમ કિમ કુર્યામ, તેના વડે હું શું કરીશ. તો એ બતાવે છે કે મારે એ જોઈતું નથી.
તો અમરત્વની જેનાથી પ્રાપ્તિ થાય એ ઉપાય તમે બતાવો, એ મને આપો તો હું લેવા તૈયાર છું. અને ત્યારે યાજ્ઞવલ્ક્યજી મહારાજ કહેશે કે આ અમૃતત્વની પ્રાપ્તિ માત્ર ને માત્ર આત્મદર્શનથી થાય છે. માટે આગળ ઉપદેશ આપે છે, આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્મા વારે શ્રોતવ્ય, મંતવ્ય, નિદિધ્યાસિતવ્ય. તો યાજ્ઞવલ્ક્યજી મૈત્રેયીને જીવનનું પરમ લક્ષ્ય બતાવે છે કે આના માટે શું કરવું જોઈએ. અમૃતત્વને માટે તો કે આત્મદર્શન કરવું જોઈએ. આ આત્માને જાણ્યા વિના રે લખ 84 નહીં તો ફળે. તો એ યાજ્ઞવલ્ક્યજી કહી ગયેલા છે કે એના માટે આત્મદર્શન કરવું પડે. આત્મદર્શન પોતાના જ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપનું દર્શન, જ્ઞાન, એ જ એનો ઉપાય છે. એ આત્મજ્ઞાનથી જ અમરત્વની પ્રાપ્તિ સંભવ બને છે. તો આ સમસ્ત વેદાંત શાસ્ત્રનો આ સિદ્ધાંત છે કે અમૃતત્વ કે જેને મોક્ષ કહેવામાં આવે એ કેવી રીતે પ્રાપ્ત થાય. તો કે છે કે આ આત્મજ્ઞાનથી જ પ્રાપ્ત થવું સંભવ છે. તો આ વેદાંતનો સિદ્ધાંત છે. અનેક લોકો જુદી જુદી રીતે એને દર્શાવે છે. પોતાના મનના વિચારોના આધારે, આસક્તિઓના આધારે જુદા જુદા સાધનો દર્શાવવામાં આવે છે. કોઈને એમ લાગે છે કે આ દેહને જ હું અમર કરી દઈશ તો અમૃતત્વ કેવી રીતે પ્રાપ્ત કરી લઈશ, દેહને અમર કરીને. પરંતુ આ પ્રમાણે વિચારવું એ શું છે, માત્ર ને માત્ર એ સાહસ છે. એની પાછળ વિશેષ કોઈ વિચાર રહેલો નથી. કારણ કે જેની ઉત્પત્તિ થાય એનું મૃત્યુ તો નિશ્ચિત છે. એટલું જ નહીં, દેહના પરિવર્તનો આપણે પોતે જ અનુભવ કરી રહ્યા છીએ કે એ વૃદ્ધિ પામે છે, ક્ષીણ થતો જાય છે, ક્યારે ઠપ થઈ જાય કે કહી શકાય એમ નથી. આ દેહ એક પાર્થિવ પદાર્થ છે. પૃથ્વી જેમાં માટીનો અંશ વધારે છે, માટે તો એને માટીનો ગડુલો કહેવામાં આવે છે. આ દેહ માટીનો ગડુલો ફટ કરતો ફૂટી જાય, એ તો તરત જ ફૂટી જાય એવો છે. તો માટી એને જ કહેવાય મર્દનાથ મૃત્તિકા. મૃત્તિકા કોને કહેવાય? જેનું મર્દન કરી શકાય, જેને કચડી શકાય. તો કુંભાર પણ માટીને હંમેશા ગૂંથતો હોય છે ને, કચડે છે. તો એ જ માટીનો આ દેહ બનેલો છે. તો એ દેહ પણ કેવો છે? જેનું મર્દન થઈ જાય, જે કચડાઈ જાય, જેનું ક્યારેક ને ક્યારેક નાશ થઈ જાય. તો દેહ ક્યારેય પણ અમર થઈ શકતો નથી. દેહનું લાલન પાલન કે ગમે એટલું એને જાળવવામાં આવે, દેહ પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને જ રહેવાનો છે. એ વૃદ્ધ થવાનો, ક્ષીણ થવાનો અને અંતે ફરી પંચમહાભૂતમાં મળી જ જવાનો છે. થોડો વિચાર કરનારો કે આ દેહ તો કોઈનો રહ્યો નથી, પરંતુ હું કેવી રીતે અમર થઈ જઈશ? તો કે હું સારા સારા કર્મ કરી અને કીર્તિ પ્રાપ્ત કરીશ. તો દેહ મર્યા પછી પણ શું રહેશે? મારું નામ તો રહેશે, કીર્તિ તો જગતમાં હંમેશા બની રહેશે. પરંતુ આ પણ એક ભ્રમણા જ છે. કીર્તિ કેટલા વર્ષો, કેટલા વિદ્વાનો, કેટલા મહાપુરુષો, સુરવીરો, ભક્ત બધા કેટલા બધા થઈ ગયા, પરંતુ કેટલાનું નામ અત્યારે આપણને યાદ છે? તો અનેક થઈ ગયા. ધીમે ધીમે બધા જ માનસ પટ પરથી બધા દૂર થતા જાય છે. તો કીર્તિ પણ ક્યારેય કોઈની અમર રહેલી નથી. તો સત્કર્મ કરી હું કીર્તિ પ્રાપ્ત કરીને અમર થઈ જાઉં એ પણ સંભવ બનવાનું નથી. એનાથી આગળ થોડો વિચાર કરે તો ભક્ત કે હું શું કરીશ? હું એવી ઉપાસના કરીશ કે ભગવાનની સાથે હું સાયુજ્ય પ્રાપ્ત કરી અને અમર થઈ જઈશ. તો એ પણ જે પ્રાપ્ત કરવામાં આવતું હોય એ ક્યારેક ને ક્યારેક તો છૂટવાનું જ છે. જ્યાં સંયોગ કરવામાં આવતો હોય, જ્યાં સંયોગ હોય ત્યાં વિપ્રયોગ જે છે, વિયોગ જે છે એ હંમેશા નિશ્ચિત જ છે. તો ભક્તિ કરી અને ભક્ત એ પરમાત્મા સાથે, ભગવાનની સાથે સાલોક્ય, સાયુજ્ય, સાષ્ટી આવી બધી મુક્તિ પ્રાપ્ત કરે. પણ એ મુક્તિ બધી કેવી બની રહેશે? સાપેક્ષ બની રહેશે. માટે એનાથી પણ આત્યંતિક અમરત્વની ઉપલબ્ધિ થતી નથી. એનાથી આગળ વિચાર કરનારો કે
કે આ અમરત્વની પ્રાપ્તિ બાર દોડાદોડી કરવાથી થશે નહીં. એના માટે શું થવું પડે? અંતર્મુખ થવું પડે અને પોતાના વૃત્તિના પ્રવાહનો નિરોધ કરી દ્રષ્ટા સ્વરૂપમાં અવસ્થિતિ પ્રાપ્ત કરવાથી હું કેવો થઈ જાઉં? અમર થઈ જાઉં. આવું કોણ કે? યોગી. તો દરેક પોતપોતાની રીતે વિચારને આગળ વધારી અને આ પ્રમાણે કહે છે. કોઈ દેહને અમર કરે, કોઈ કીર્તિથી અમર થવા માંગે, કોઈ ભગવાનની સાથે એક થઈ એના લોકને પ્રાપ્ત કરી અમરત્વને પ્રાપ્ત કરશે એવું માને છે, અને કોઈ વૃત્તિ નિરોધથી દ્રષ્ટા સ્વરૂપમાં અવસ્થાન થઈ જવાથી પોતાને અમરત્વ પ્રાપ્ત થઈ જશે એવું કહે છે. પરંતુ ગીતા શાસ્ત્ર કે વેદાંત શાસ્ત્ર અમૃતત્વના સાધન રૂપે કોને બતાવે છે? તો ભગવાન 14મા અધ્યાયમાં બહુ સ્પષ્ટ રૂપે ભગવાન ત્યાં બતાવી રહેલા છે કે આ અમૃતત્વ માટેનું સાધન છે ગુણાતીત થવું, ત્રિગુણનું અતિક્રમણ કરી દેવું. એ જ અમરત્વ માટેનું સાધન છે. તો ભગવાન આગળ કહેવાના છે, ગુણાનેતાન તિત્યત્રીન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખૈ વિમુક્તો મૃતમશ્નુતે. આ ગુણાતીત થયેલો મનુષ્ય અમૃતત્વમ અશ્નુતે. ત્રિગુણાતીત, જે આ દેહમાં ત્રણેય જે ગુણ અનુભવાય છે એ ત્રિગુણથી જે ઉપર ઉઠી ગયો. ત્રીન ગુણાન અતિત્ય, ત્રણ ગુણોને અતિત્ય પાર કરીને, ત્રણ ગુણોનું અતિક્રમણ કરીને અમૃતત્વમ અશ્નુતે, અમૃતત્વને પ્રાપ્ત કરે છે. તો ગીતાચાર્યની દ્રષ્ટિમાં અમૃતત્વ પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે? ગુણાતીત, ગુણ ત્રિગુણનું અતિક્રમણ કરવું એ અમૃતત્વ માટેનો ઉપાય કહેવામાં આવે છે. તો ગીતા શાસ્ત્ર એ વેદાંતનો જ સાર છે. ગીતા અને વેદાંત બંને કહેશે કે ત્રણ ગુણથી ઉપર ઉઠવું, ત્રિગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરવી એ જ અમૃતત્વનું સાધન છે. ફરી અહીંયા પ્રશ્ન ઉઠે કે આ ત્રણ ગુણ જે છે એને પાર કોણ કરે? દેહ એને પાર કરે, જીવ પાર કરે કે આત્મા એને પાર કરી જાય? તો દેહ ત્રણ ગુણથી ઉપર ઉઠી જાય, એનું અતિક્રમણ કરી દે એ કોઈ રીતે સંભવ નથી, કારણ કે ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું જ કાર્ય છે. આ સ્થૂલ દેહ જે છે એ માયાના તમોગુણમાંથી ઉત્પન્ન થયેલો છે, અને જે કંઈ પણ ક્રિયાઓ અંદર છે એ રજોગુણનું પરિણામ છે. પ્રાણ અને કર્મેન્દ્રિય, એનાથી આગળ જ્ઞાનેન્દ્રિય અને અંતઃકરણ એ સત્વગુણનું પરિણામ છે. તો એ જ તમ, રજ અને સત્વનું જ પરિણામ આ સમસ્ત દેહ છે. અને માટે જે ત્રિગુણથી જ ઉત્પન્ન થયેલો છે એ ત્રિગુણને પાર કરી શકે નહીં. જે જેમાંથી ઉત્પન્ન થયેલું હોય એનું અતિક્રમણ કરી, એટલે કે એને છોડીને એ રહી શકે નહીં. જેવી રીતે માટીમાંથી ઉત્પન્ન થયેલો આ ઘટ જે છે એ માટીને છોડી અને બીજે ક્યાંય રહી શકે નહીં. માટીથી જુદો થઈ અને એ રહી શકે નહીં. એવી રીતે ત્રિગુણમાંથી ઉત્પન્ન થયેલો જે દેહ જે છે એ ત્રિગુણને છોડી અને ક્યારેય પણ રહી શકે નહીં. તો જે જેમાંથી ઉત્પન્ન થયું હોય એનું અતિક્રમણ કરી અને એ ક્યારેય પણ સત્તા પ્રાપ્ત કરી શકે નહીં. તો આ દેહ જે છે એ ત્રણ ગુણનું પરિણામ છે, માટે એનું અતિક્રમણ એ કરી શકે નહીં, એને પાર કરી શકે નહીં. તો કોણ પાર કરે? જીવાત્મા પાર કરે. જીવાત્મા એટલે કોણ છે? તો કે સૂક્ષ્મ શરીર અને સાથે સાથે ચૈતન્યનું પ્રતિબિંબ, જેને આપણે કહીએ છીએ જ્યારે મૃત્યુ થાય ત્યારે શું કહીએ છીએ? એમનો જીવ
નીકળી ગયો. આ જીવ નીકળી ગયો એટલે શું? તો કે સૂક્ષ્મ શરીર સાથેનું ચૈતન્ય, પ્રતિબિંબિત ચૈતન્ય, જેને જીવ કહેવામાં આવે છે. તો સૂક્ષ્મ શરીર સહિત છે, માટે એ સૂક્ષ્મ શરીર પણ કોનું કાર્ય છે? તો કે ત્રિગુણનું જ કાર્ય છે. રજોગુણ, સત્વગુણ એનું કાર્ય છે, અને માટે એ જીવ પણ ક્યારેય ત્રિગુણથી ઉપર ઉઠી શકે નહીં. અને તો પછી હવે બાકી કોણ રહ્યું? કોણ ત્રણ જોયા હતા? દેહ, જીવ અને આત્મા. તો દેહ તો 3 ગુણથી ઉપર જઈ ના શકે, જીવ પણ ન જઈ શકે. તો હવે બાકી કોણ રહ્યું? આત્મા. આત્મા જ્યારે ત્રિગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે કેવો થાય છે? મુક્ત થાય છે. અહીંયા પણ સમજવાનું કે ત્રિગુણાતીત અવસ્થાથી પ્રાપ્ત થતું જે અમરત્વ કે અમૃતત્વ જે છે એ કેવું છે? એને ઉત્પન્ન કરવાનું છે કે એ પહેલેથી છે જ? તો જે ત્રિગુણ અતીત, 3 ગુણથી અતીત એવું આત્મ સ્વરૂપ અને એના જ્ઞાનથી પ્રાપ્ત થતું અમરત્વ એ કેવું છે? અમૃતત્વ. તો આપણા શાસ્ત્ર કહે છે કે જે મોક્ષ કે અમરત્વ કે અમૃતત્વને તું પ્રાપ્ત કરવા માંગે છે એને ઉત્પન્ન કરવાનું નથી. જો એને ઉત્પન્ન કરવાનું હોય તો એનો અર્થ શું થયો? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. એ ઉત્પન્ન થયું, 3 ગુણથી પાર થયો આત્મા, તો ફરી પાછો ક્યાં ભટકાઈ જશે અને ફરી ક્યાં જતો રહેશે? 3 ગુણમાં ફરી પાછો અંદર આવતો રહેશે. તો એવી રીતનું અમૃતત્વ શાસ્ત્ર કહેતું નથી. જે અમરત્વ કે મોક્ષની શાસ્ત્ર વાત કરે છે એ કેવો છે? તો કે નિત્ય છે, હંમેશ રહેનારો છે. અને નિત્ય હોય તો એનો અર્થ શું થયો? કે એ અમૃતત્વ અત્યારે છે જ, સિદ્ધ છે. પરંતુ હોવા છતાં પણ એ જ્ઞાત નથી, એટલા માટે એને જાણવાનું છે. અને આ અમૃતત્વ એ વાસ્તવમાં આત્માનું સ્વરૂપ જ છે. પણ ક્યારે આત્માનું સ્વરૂપ છે એવું સમજી શકાય? જ્યારે હું આત્માને સમજું કે આ આત્મા સત્વ, રજસ, તમ ગુણાત્મક જે કંઈ પણ કાર્ય છે એનાથી પર છે. તો ત્રિગુણાતીત અવસ્થાનું જ્ઞાન અને મોક્ષ આ બંનેની વચ્ચે કોઈ અંતર રહેલું નથી. તો વેદાંતમાં જે જ્ઞાન કહેવામાં આવે છે એ જ્ઞાન અને મોક્ષની વચ્ચે કોઈ સમયનું અંતર રહેલું નથી. પરંતુ જે ક્ષણે હું જાણું એ જ ક્ષણે એ ફળ જે છે મને પ્રાપ્ત થઈ જાય છે. કેવી રીતે? તો કહેવામાં આવે છે કે વસ્તુની પ્રાપ્તિ 2 રીતે થાય છે. એક તો કહેવામાં આવે છે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે મારી પાસે ન હોય એને હું પ્રાપ્ત કરું. અને એ કેવી રીતે પ્રાપ્ત થાય? કંઈક કરવાથી. જે ન હોય, જેનો અભાવ હોય અને હું પ્રાપ્ત કરું તો એ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? એના માટે મારે કંઈક કરવું પડે. મારાથી દૂર હોય તો મારે ત્યાં જવું પડે. અત્યારે મારી પાસે ન હોય તો કર્મ કરી અને એને મારે ઉત્પન્ન કરવું પડે, મેળવવું પડે. અને જો એ કાળની દ્રષ્ટિથી દૂર હોય તો મારે રાહ જોવી પડે. જેવી રીતે માને બાળક જોઈતું હોય તો 9 મહિના રાહ જોવી પડે છે. ગર્ભમાં બાળક તૈયાર થાય પછી એને પ્રાપ્ત થાય, તો ત્યાં પ્રતીક્ષા કરવી પડે છે. તમારે સત્સંગ સાંભળવો હોય તો ઘરેથી અહીંયા આવવું પડે છે, ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય છે. અને
ભૂખ લાગી હોય તો શું કરવું પડે છે? ખીચડી પકાવવી પડે છે. તો આ રીતે જે મારે જોઈએ અત્યારે મારી પાસે ન હોય, કાળ દ્રષ્ટિથી દૂર હોય, દેશ દ્રષ્ટિથી દૂર હોય, તો ત્યાં હું શું કરી શકું? કાં તો હું એને ઉત્પન્ન કરી શકું, કાં તો જ્યાં હોય ત્યાં જઈ અને એને પ્રાપ્ત કરી શકું. તો આ બધા કર્મના ફળ છે. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ હંમેશા કર્મથી થાય. બીજી પણ એક પ્રાપ્તિ કહેવામાં આવે છે અને એ છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે વસ્તુ મારી પાસે હોય જ એની પ્રાપ્તિ. તમે કહેશો કે એવું કેવી રીતે? એવી રીતે કે વસ્તુ પ્રાપ્ત હોય અને છતાં પણ મને એનું જ્ઞાન ન હોય. અજ્ઞાનના કારણે વસ્તુ મને મારાથી દૂર લાગતી હોય અથવા અપ્રાપ્ત લાગતી હોય, તો ત્યારે પ્રાપ્ત હોવા છતાં અપ્રાપ્ત લાગે ત્યારે ઉપાય શું હોય? જ્ઞાન એ જ ઉપાય હોય. મારી પાસે જ હોવા છતાં અજ્ઞાનના કારણે એને મેળવવાની મને ઈચ્છા થાય છે. મને એવી ભ્રાંતિ થાય છે કે મારાથી દૂર છે. અને એના માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે ખિસ્સામાં રહેલી ચાવી. ચાવી ક્યાં છે? ખિસ્સામાં જ છે. અને શોધે છે ક્યાં? બાર બધે શોધે છે. તો એ જે ચાવી પોતાની પાસે જ છે એને પ્રાપ્ત કરવાનો ઉપાય શું? હું જાણી લઉં કે મારી પાસે જ છે. તો અજ્ઞાનના કારણે મારી પાસે નથી એવું મને લાગતું હતું, પરંતુ વાસ્તવમાં ક્યાં હતી? મારી પાસે જ હતી. અને મને ખબર પડી કે ચાવી ખિસ્સામાં જ છે. પછી એના માટે શું કરવું પડે? ઘરની બહાર નીકળવું પડે. એ ચાવીને મેળવવા માટે ક્યાંય જવું પડે નહીં. કે પછી જાણ્યા પછી 2 દિવસ રાહ જોવી પડે, પ્રતીક્ષા કરવી પડે? એ પણ નહીં કરવું પડે. તો જાણ્યા પછી કંઈ કરવું પડતું નથી. આ જ જ્ઞાનનો મહિમા છે. તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. પ્રાપ્ત જ છે, અજ્ઞાનના કારણે દૂર લાગે છે એવી વસ્તુની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? જ્ઞાનથી જ થઈ શકે. સમસ્ત વેદાંત શાસ્ત્રનો સિદ્ધાંત છે, જેને તું ઝંખે છે એ તારી પાસે જ છે. બલકી આગળ વધતા શાસ્ત્ર કહે છે કે એ તું પોતે જ છે. તારું જ પોતાનું સ્વરૂપ છે. જે ગોતે તે પોતે, જે શોધી રહેલો છે એ વાસ્તવમાં એ પોતે જ છે. અને હું શું ઝંખું છું, શું શોધું છું? તો કે હું અમરત્વ તો ઝંખું જ છું. મરવાની કોને ઈચ્છા છે? કોઈ તૈયાર છે અત્યારે? કોઈ તૈયાર નથી. બધાને પાછા ક્યાં જવું છે? કોઈને ઉપર જવું નથી. પાછા ક્યાં જવું છે? ઘરે જવું છે. તો જે અમરત્વ, મૃત્યુને ટાળવાની ઈચ્છા દરેકને છે જ. મૃત્યુથી બધા જ બચવા માંગે છે. તો એનો અર્થ શું? મારે શું જોઈએ છે? અમરત્વ જોઈએ છે. બીજું શું જોઈએ છે? તો કે મને જ્ઞાન જોઈએ છે. હું જડ રહેવા માંગતો નથી, મૂર્ખ રહેવા માંગતો નથી. મને કોઈ છેતરી જાય એ મને ગમતું નથી. મારાથી કંઈક છુપાવવામાં આવે એ પણ મને ગમતું નથી. બહુ ખાનગી વાત, પરંતુ તને સવારે કહીશ તો આખી રાત ઊંઘ આવે નહીં. બહુ મજાની વાત છે, બહુ સરસ વાત છે, બહુ મહત્વની વાત છે, પરંતુ ક્યારે કહીશ સવારે તો આખી રાત બગડે. શું હશે, શું હશે? કેટલી આજીજી આપણે કરી દઈએ કે ભાઈ કહી દો ને શું છે, વાત પતી જાય. ના પણ કે સવારે કહીશ, ના પણ અત્યારે કહી દો ને, કે નહીં તો ઊંઘ નહીં આવે. હવે એવી બધી કઈ મોટી વસ્તુ ના હોય, માત્ર એટલી જ હોય કે હવે બજારમાં ભીંડા મળવા લાગ્યા છે. તો આટલી જ વાત છે, પરંતુ ખબર નથી કે શું છે, શું છે. આ કેવી રીતે સૂજ્યું એ ખબર નહીં. હા,
તો હોય તો નાની અમથી વાત, પણ એ નાની અમથી વાતનું અજ્ઞાન કે જે મારાથી છુપાવવામાં આવે છે, મને ખબર નથી, તો એ વસ્તુ મારાથી સહન થતી નથી. એટલા માટે આજીજી કરીએ, કહી દો ને, કહી દો ને, કહી દો ને. કેમ? કારણ કે અજ્ઞાન સહન નથી થતું. હું જડ મૂર્ખ રહેવા માંગતો નથી. મારાથી કંઈક જ્ઞાત ન હોય એ મને પસંદ નથી. એટલા માટે જ કોઈ છુપાવે, મનમાં રાખે તો આપણને એ વ્યક્તિ નથી ગમતી. જે સીધી સાદી સરળ હોય, બધું કહી દે, આપણને બહુ સારા લાગે. તો આજ શું બતાવે છે? અજ્ઞાન મને પસંદ નથી. અને ત્રીજું, બધાને ખબર છે, દુઃખ જોઈતું નથી. મારે શું જોઈએ છે? આનંદ જ જોઈએ છે, સુખ જ જોઈએ છે. તો દરેક વ્યક્તિ મૃત્યુ, દુઃખ, જડતાને છોડવા માંગે છે અને દરેક અમરત્વ, સુખ અને જ્ઞાનને ઝંખે છે. તો જે હું ઝંખું છું, શાસ્ત્ર કહે છે કે એ તું પોતે જ છે. અમરત્વને ઝંખું છું એનો અર્થ હું હંમેશા રહેવા માંગુ છું. ક્યારેય પણ મારો અભાવ થાય એ મને ગમતું નથી. તો એ સહજ ઈચ્છા છે. સાથે સાથે જ્ઞાન અને આનંદની ઈચ્છા છે. એ હંમેશા રહેવાની ઈચ્છા, અમૃતત્વની ઈચ્છા જે છે એ જ શું છે? તો કે રહેવું એનો અર્થ છે સત, અસ્તિત્વ હંમેશા મારું બની રહે. તો એને જ શાસ્ત્રની ભાષામાં અસ્તિત્વને સત કહેવામાં આવે છે. શાસ્ત્રની ભાષામાં જ્ઞાનને ચિત્ત કહેવામાં આવે છે. અને ત્રીજું છે આનંદ. તો હું શું ઝંખું છું? સત, ચિત્ત અને આનંદ. આ મારી ઈચ્છા છે. સચ્ચિત આનંદની ઈચ્છા છે. અને શાસ્ત્ર મને શું કહે છે? તું કોણ છે? સચ્ચિદાનંદોસી. તું જ કોણ છે? સચ્ચિત આનંદ સ્વરૂપ તું છે. તમે કહેશો વાત કેવી? તો સચ્ચિત આનંદ સ્વરૂપ જે હું ઝંખું છું, શાસ્ત્ર કહેશે કે એ તું જ છે. હું જ છું, છતાં પણ અત્યારે મને એનું જ્ઞાન નથી. જ્ઞાન નથી એટલા માટે એની ઈચ્છા થાય છે. પણ શાસ્ત્ર કહેશે જે વસ્તુ પ્રાપ્ત જ હોય એની પ્રાપ્તિ કેવી રીતે થાય? જ્ઞાનથી થશે. કારણ કે પ્રાપ્ત જ હોવા છતાં પણ અજ્ઞાનના કારણે કેવી લાગે છે? અપ્રાપ્ત લાગે છે. તો અજ્ઞાન જ્યાં કારણ હોય ત્યાં સમાધાન શું હોય? જ્ઞાન જ હોય. માટે જ્ઞાન એ બહુ મોટી ભૂમિકા ભજવે છે. હું છું જ, અમૃતત્વ એ મારું જ સ્વરૂપ છે, આનંદ એ મારું જ સ્વરૂપ છે. પરંતુ જ્ઞાન ન હોવાના કારણે એ ક્યાંક દૂર લાગે છે. તો અહીંયા અજ્ઞાનના કારણે જ્યારે દૂરતા અનુભવાય છે તો ઉપાય માત્ર જ્ઞાન જ હોઈ શકે. અને આ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય પછી સચ્ચિદાનંદ બનવામાં મને વાર કેટલી? મેં જાણ્યું એ જ ક્ષણે હું કોણ છું? એ સ્વરૂપે છું જ. પછી કઈ વાર લાગતી નથી. જેવી રીતે કોઈ ભિખારી, એને અચાનક જાણવામાં આવ્યું કે હું તો કોણ છું? હું કોઈ મોટા ઉદ્યોગપતિનો પુત્ર છું. અને એને લેવા આવ્યા કે ચલ ચલ, તું તો કોણ છે? તું તો આટલા શ્રીમંત જે શેઠ જે છે એનો દીકરો છે. તો એ જે ભિખારી હતો, એ ભિખારીને શ્રીમંત થતા વાર કેટલી લાગી? જે ક્ષણે એને જાણ્યું કે હું કોનો દીકરો છું? આવા પિતાનો દીકરો છું. તો એ જ ક્ષણે પોતાને કેવો માનવા લાગે છે? અત્યાર સુધી શું કરતો તો? ભીખ માંગતો તો. પણ જેવી ખબર પડી કે તરત જ એ શું કરે છે? ડ્રાઈવરને કે દરવાજો ખોલો. કે કેમ? હવે હું કોણ છું? હવે હું માલિક છું.
તો એને માલિક બનતા, એને શ્રીમંત બનતા વાર કેટલી લાગી? જરા પણ વાર લાગતી નથી. જે સમયે રાધેય જાણે કે હું કૌંતેય છું, જ્યારે પણ કર્ણ જાણે કે હું જે રાધેય રૂપે પોતાને ઓળખું છું એ વાસ્તવમાં હું કુંતીનો જ પુત્ર છું, તો એને કૌંતેય થતા વાર કેટલી? જરા પણ વાર લાગતી નથી. એવી જ રીતે આ લાચાર દીનહીન એવો જીવ જ્યારે જાણી લે કે હું તો કોણ છું, અહમ સચ્ચિદાનંદોસી, એ જ ક્ષણે કોણ છે? સચ્ચિદાનંદ. એને બનવાનું નથી. જો સચ્ચિદાનંદ એને બનવાનું હોય તો શું થાય? એ સચ્ચિદાનંદ બીજે દિવસે પાછા કેવા થઈ જાય? દીનહીન થઈ જાય. તો આ તો સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરે, સવારે ઉઠે ત્યારે એ જ ચાલતું હોય અને સચ્ચિદાનંદ પાછા કેવા થઈ જાય? રડવા પણ લાગે. હું છું તો સચ્ચિદાનંદ, પરંતુ તો સચ્ચિદાનંદ બનવાનું હોય અને પછી બન્યા પછી ફરી પાછું એ જો છૂટી જતું હોય તો એવું સચ્ચિદાનંદ સ્વરૂપ, એવું અમરત્વ, એવો મોક્ષ કોણ ઝંખે? જે વારંવાર મેળવવાનો વારંવાર જતો રહે, વારંવાર મેળવવાનો જતો રહે, તો એવો મોક્ષ કોણ ઝંખે? આટલી મહેનત કર્યા પછી મળે અને એ પણ ફરી પાછું કેવું મળે? અનિત્ય મળે. તો એનું કામ શું? આપણે તો કેવું જોઈએ? પરમેનન્ટ. આટલી બધી મહેનત કરીએ તો પછી વસ્તુ કેવી હોવી જોઈએ? પરમેનન્ટ હોવી જોઈએ. નોકરી પણ કેવી જોઈએ આપણને? નોકરી પણ પરમેનન્ટ જોઈએ. તો કમસે કમ મોક્ષ જે છે કે જે આટલા પુરુષાર્થના પરિણામે મળે છે, તો એ તો કેવો હોવો જોઈએ? નિત્ય જ હોવો જોઈએ. તો એ જે સચ્ચિત આનંદ સ્વરૂપ જે મારું જે છે એ વાસ્તવમાં કેવું છે? તો કે મુક્ત જ છે. એમાં ક્યારેય કોઈ બંધનનો સ્પર્શ થયો નથી. માટે જ એ સ્વરૂપ જ નિત્ય મુક્ત સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ જ છે. તો એ જે સ્વરૂપ, એને જ ભગવાન અહીંયા કહે છે ગુણાતીત અવસ્થા. અવસ્થા એટલે ફરી કોઈ સ્થિતિ નથી, પરંતુ ગુણાતીત એ આત્માનું જ સ્વરૂપ છે. જે સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા એ કોઈ સત્વ રજસ તમો ગુણનું પરિણામ નથી, પરંતુ ચૈતન્ય સ્વરૂપ આત્મા એ ચૈતન્ય સ્વરૂપ જ માત્ર છે. એમાં કોઈ ગુણનો સ્પર્શ નથી. તો ગુણાતીતત્વ ચૈતન્ય સ્વરૂપ આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે એ કેવું છે? નિત્ય સિદ્ધ છે. મારે એને માત્ર જાણવાનું છે. અને એટલે જ જ્ઞાન એ માત્ર ઉપાય છે. તમે કહેશો જ્ઞાન જ ઉપાય છે, તો પછી આ કર્મ ભક્તિ એ બધાનું શું? વેદાંત એ બધાનો પણ સ્વીકાર કરે છે. વેદાંત કહેશે કે આ દેહ જે છે એ સાધન છે. શેના માટે સાધન છે? આ સંસાર બંધનથી મુક્ત થઈ જવા માટે. દેહને અમર કરી શકાતો નથી, પરંતુ દેહમાં એવું સામર્થ્ય છે કે એ મને મારા અમર સ્વરૂપનું ભાન કરાવવા માટે સાધન બની જાય. તો એ ખલુ ધર્મ સાધનમ. ધર્મ સાધન છે, મોક્ષ સાધન છે. માટે દેહને પણ સ્વીકાર કરવામાં આવે છે. જે કર્મ જે છે સત્કર્મ, એ અંતઃકરણની શુદ્ધિનું સાધન છે. રાગ દ્વેષને શિથિલ કરવા માટેનું સાધન છે. એનો પણ સ્વીકાર કરવામાં આવે છે. ભક્તિ અહંકાર શિથિલ કરવાનું સાધન છે. સાથે સાથે ચિત્તને એકાગ્રતા પ્રદાન કરવાનું સાધન છે. તો એનો પણ સ્વીકાર છે. અને યોગ સાધના એ તો વેદાંત સાધનાની પેરેલલ ચાલનારી સાધના છે. યમ, નિયમ, પ્રાણાયામ, આસન આ બધા જ સાધનો સાધકને માટે સ્વીકાર કરવામાં આવે છે. અને એમાં જે કહેવામાં આવતા ધારણા, ધ્યાન, સમાધિ એ સંયમ અભ્યાસ જે છે એ પણ આગળ જતા મને પ્રપંચના અભાનનું ભાન કરાવી જગત મિથ્યાત્વને એકદમ જ સ્પષ્ટ કરાવી દેશે. અને સાથે સાથે જે પણ નિધિધ્યાસન આગળ જતા કરવાનું છે એમાં પણ એ એટલું જ સહાયભૂત થાય છે.
તો જીવનનું પરમ લક્ષ્ય આત્મજ્ઞાન પ્રાપ્તિને અર્થે મને આ બધા જ સાધનો અધિકારી બનાવે છે. તો સાધન ચતુષ્ટય સંપત્તિ જે વાત કરેલી એ બધી જ સંપત્તિ આ બધા સાધનોથી પ્રાપ્ત થાય છે. તો બધું જ મને આત્મજ્ઞાન સુધી પહોંચાડી શકે છે અને આત્મજ્ઞાન અંતે મને મારા વાસ્તવિક સચ્ચિદાનંદ સ્વરૂપ અમૃત સ્વરૂપનું ભાન કરાવી સંસાર બંધનથી મુક્ત કરાવી દેશે. તો વેદાંત શાસ્ત્રની દ્રષ્ટિ જે છે એ બહુ જ વિશાળ દ્રષ્ટિ છે. કોઈ સાધનનો નિષેધ નથી, પરંતુ દરેક સાધનને એનું પોતાનું સ્થાન બતાવી દે છે અને એની મર્યાદા પણ બતાવે છે. વેદાંત સ્પષ્ટ કહે છે આ દેહ પાસેથી શું કામ લેવાનું છે, કર્મ પાસેથી શું કામ લેવાનું છે, ભક્તિ કરી અને શું મેળવવાનું છે, યોગ સાધનાથી શું મેળવવાનું છે, એ બધું જ વેદાંત બતાવી દે છે. તો દરેક સાધનને એનું સ્થાન પણ બતાવે છે અને સાથે સાથે એની મર્યાદા પણ બતાવે છે. તો એક જ સાધન ત્યાં મને પહોંચાડી દેશે એવું નથી. જેવી રીતે આપણે ક્યાંક જવું હોય તો ત્યાં કાર લઈને પણ જઈ શકાય, પણ જ્યાં જલ હોય ત્યાં સ્ટીમરમાં બેસવું પડે, બોટમાં બેસવું પડે, હોડીમાં બેસવું પડે અને બહુ દૂર સમુદ્ર પાર કરવો હોય તો ફ્લાઇટમાં પણ જવું પડે, ઉડવું પણ પડે. તો જુદા જુદા સાધનોનો મારે ઉપયોગ કરવો પડે છે. એવી જ રીતે આ વેદાંત શાસ્ત્ર દર્શાવે છે કે આ બધા જુદા જુદા સાધનો જે છે એના થકી તમે આટલી મુસાફરી કરી શકો. આધ્યાત્મિક યાત્રાનું આ સ્ટેશન આ સાધનથી પહોંચી શકાય. એનાથી આગળનું સ્ટેશન જે છે એ પહોંચવા માટે બીજા સાધનની જરૂર પડે, એનાથી આગળ ત્રીજા સાધનની જરૂર પડે. તો આવી રીતે સર્વ સાધનોનો સ્વીકાર કરવામાં આવે છે અને એ જ એની ઉદાર દ્રષ્ટિ છે. તો ભગવાન અને વેદાંત શાસ્ત્ર અહીંયા દર્શાવી રહેલા છે કે જે અમૃતત્વ જે છે એ અમૃતત્વનું સાધન શું? અમૃતત્વની ઈચ્છા હશે તો મનુષ્ય એના સાધનમાં પ્રવૃત્ત થશે અને એ શું સાધન? તો કે પોતાનું ગુણાતીત સ્વરૂપ જે છે એને જાણવું એ જ એના માટેનું સાધન છે. અને એ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરવાને માટે અર્જુનના શોકનો આત્યંતિક નાશ જેનાથી સંભવ છે એવું આત્મજ્ઞાન પ્રદાન કરવાને માટે જ ભગવાન આગળના શ્લોકમાં કહી રહેલા છે કે એ આત્મજ્ઞાન કે પરમ તત્વ એટલે શું છે. 16મો શ્લોક બેનો બોલાવશે. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપિ દ્રષ્ટોંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ ભગવાન કહે છે નાસતો વિદ્યતે ભાવો અસતઃ ભાવઃ ન વિદ્યતે સતઃ અભાવઃ ન વિદ્યતે. જે સત જે છે એનો ક્યારેય અભાવ થતો નથી અને અસત જે છે એનું ક્યારેય અસ્તિત્વ હોતું નથી. ઉભયોઃ અપિ અંતઃ આ બંને સત અને અસત જે છે એના અંતને એટલે કે વાસ્તવિક સ્વરૂપને તત્વદર્શિભિઃ દ્રષ્ટઃ તત્વદર્શી મહાપુરુષો વડે એના વાસ્તવિક સ્વરૂપને જોવામાં આવેલું છે. તો ભગવાનના શબ્દ તો સૂત્ર રૂપ છે
એક એક વાક્ય શબ્દને જોઈએ તો એ સૂત્રનું સ્થાન ધરાવે છે. સૂત્રનો અર્થ જે બહુ જ નાનું હોય પરંતુ જેમાં બહુ જ અર્થ બધો સમાયેલો હોય એને કહેવાય સૂત્ર. તો ભગવાનના આજે વચન જે છે એ સૂત્ર રૂપ છે. ભગવાન કહે છે તત્વદર્શી જે છે એ આને જાણે છે. સર્વપ્રથમ એ તત્વ એટલે શું? ભગવાન જ્ઞાની પુરુષને તત્વદર્શી શબ્દથી કહે છે. ચોથા અધ્યાયમાં પણ ભગવાન કહેવાના છે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ભગવાન ત્યાં બે શબ્દ વાપરે છે, જ્ઞાની, તત્વદર્શી. અહીંયા પણ ભગવાન જ્ઞાની માટે શબ્દ વાપરે છે તત્વદર્શી, જેણે તત્વનું દર્શન કરેલું છે. તો તત્વ એટલે શું? આપણે સામાન્ય અર્થ જાણીએ છીએ તત્વ. આપણે વખત વાતચીતમાં પણ બોલીએ છીએ કે આની પાછળનું તત્વ શું, આની પાછળનું તત્વ શું, એનો અર્થ શું, વાસ્તવિક સારભૂત શું છે, મુખ્ય વસ્તુ આની પાછળ શું છે. તો કઈ વાત કરે તો પણ આપણે પૂછીએ કે ભાઈ આની પાછળનું તત્વ શું, અથવા તો કોઈ વસ્તુ હોય તો પણ પૂછીએ કે ભાઈ આની પાછળનું મૂળભૂત તત્વ શું, પિત્તળ કે સોનું, મૂળ તત્વ શું. તો એ તત્વનો અર્થ શું થાય છે? જે સારભૂત, મૂળભૂત, અસલી વસ્તુ, એને કહેવાય તત્વ. અહીંયા ભગવાન જ્યારે કહેશે તત્વ એ અસલી વસ્તુ, મૂળભૂત વસ્તુ, તો તત્વને દર્શાવતા કહેવામાં આવે છે કે તત્વ એટલે અનારોપિતાકારમ વસ્તુ તત્વમ. અનારોપિતાકારમ વસ્તુ, અનારોપિત, જેના ઉપર કંઈ આરોપ કરવામાં આવેલો નથી, એવી વસ્તુને તત્વ કહેવામાં આવે. જેમ પૂછવામાં આવે કે આ વસ્તુ શું છે, આ કયો પદાર્થ છે, તો તમે ઉત્તર આપો કે આ શું છે? ઘટ છે. ઉત્તર આપવામાં આવ્યો ઘટ છે. અને આગળ હું બીજો પ્રશ્ન પૂછું કે આ ઘટ વાસ્તવમાં શું છે? માટી. જ્યારે તમે આને માટી રૂપે જુઓ તો તમે કોણ કહેવાઓ? તત્વદર્શી. જેટલાય જવાબ આપ્યો માટી અને માટી છે એવું સમજાય બધા કોણ છે? તત્વદર્શી. એ જ તત્વ છે. બરાબર. તો માટી તત્વ છે. માટી ઉપર આ એક આકૃતિ જોવામાં આવી અને એ આકૃતિને એક નામ આપીને જોવામાં આવ્યું અને પરિણામે કહ્યું કે આ શું છે? ઘટ છે. તો એનો અર્થ શું થયો? માટી ઉપર શેનો આરોપ કર્યો? આકૃતિ અને નામનો. આકૃતિ અને આ એક રૂપ. માટી ઉપર જ્યારે નામ અને રૂપનો આરોપ કરી દેવામાં આવ્યો તો એ શું કહેવાય? આરોપિત વસ્તુ છે. પરંતુ એ ઘટ નામ અને આ જે આકૃતિ જે છે, રૂપ, એને છોડીને તમે જ્યારે એનું દર્શન કરો તો એ શું છે? માટી. અને માટી જ્યારે કહો છો ત્યારે કોને હટાવો છો? જે પણ આરોપ કરેલો હતો નામ અને રૂપનો, એને એક તરફ રાખી અને શું કહો છો? આ માટી છે. તો જે માટી જે છે એ તત્વ છે અને એ તત્વ કેવું થયું? અનારોપિતાકાર. એના ઉપર કોઈ આકારનો આરોપ નહીં, નામનો આરોપ નહીં. ઘટ નામ અને રૂપને છોડીને જુઓ તો આ શું છે? તત્વ માટી. મૃત્તિકેત્યેવ સત્યમ. આ મૃત્તિકા જ સત્ય તત્વ છે.
તો તત્વ શબ્દનો અર્થ થાય અનારોપિતા કારમ વસ્તુ તત્વ, જેના ઉપર કોઈ આરોપ થયેલો નથી. વસ્તુ જેવી છે એવી એને જોવી, એ જ શું છે? તત્વદર્શન. તો મૂળભૂત જે સારભૂત જે અસલી વસ્તુ જે છે એને જ શું કહેવામાં આવે છે? તત્વ કહેવામાં આવે છે. અને આ તત્વ શબ્દ કેવી રીતે અહીંયા બન્યો? શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો તત્વ તત ઇતિ સર્વનામ, તત ઇતિ બ્રહ્મનામ. તો તત જે છે એક સર્વનામ છે. તત એટલે તે. તતનો અર્થ થાય તે. તત્વમ અસી, તો ત્યાં તત એટલે શું? તે. ત્વમ તું છે. તો તત એટલે તે. તો તે એ શું છે? સર્વનામ છે. બરાબર. અને સર્વનામનો અર્થ શું થયો? જે કોના માટે વપરાય છે? સર્વને માટે વપરાય છે. જ્યારે કહેવામાં આવે કે રામ જાય છે, તે વનમાં છે, તો રામ જાય છે અને પછી શું વાપર્યું? તે. તે શું છે? એ સર્વનામ છે. લક્ષ્મણ જાય છે અને તે વનમાં જાય છે, તો તે કોના માટે વાપરવામાં આવ્યું? સીતાજી જાય છે, તે વનમાં જાય છે, તો ત્યાં કોના માટે વપરાયું? તો તત જે છે એ સર્વનામ. અને સર્વનામ કોના માટે વપરાય છે? બધાને માટે, સર્વને માટે વપરાય છે. એને જ કહેવામાં આવે સર્વનામ. હવે આ જે તત જે છે એ તત પરમાત્માનું નામ છે. ઓમ તત સત ઇતિ નિર્દેશ. ભગવાન 17મા અધ્યાયમાં કહેવાના છે. આપણે પણ ઘણીવાર બોલીએ છીએ ઓમ તત સત બ્રહ્માર્પણમસ્તુ. તો ઓમ તત સત બ્રહ્મ. તો એ તત કોનું નામ છે? બ્રહ્મનું, પરમાત્માનું નામ છે. અને એ તત શબ્દ બધાના માટે વપરાય છે. એનો અર્થ શું? બધા કોણ છે? સાચી વાત ને? ધીમું ધીમું કેમ બોલો? જોરથી બોલો. તમે બધા કોણ છો? બ્રહ્મા, પરમાત્મા. તો બધું જ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધાને તત શબ્દથી કહેવામાં આવે છે. તો જે કંઈ પણ જણાય છે, જે પણ નામ રૂપ જણાય છે, એ નામ રૂપની પાછળનું જે અસલી સ્વરૂપ, જે મૂળભૂત ચીજ જે છે એ શું છે? તત પરમાત્મા. બધા દેહ આકૃતિ, દેહના નામ રૂપ, આ બધાની પાછળનું સારભૂત તત્વ શું છે? તો કે તત. સચ્ચિત આનંદ જ બ્રહ્મ છે અને એ બ્રહ્મનું જ નામ શું છે? તત. તો એ તત કે જે સર્વની પાછળ રહેલું છે સાર રૂપે, તો એ તત એને કહેવામાં આવે છે. તસ્ય ભાવઃ તત્વમ. તત્નું જ ભાવવાચક જે છે એ કહેવાય છે તત્વ. જેવી રીતે બધા જ વૃક્ષમાં વૃક્ષત્વ છે, વૃક્ષ હોવા પણ. તો એ વૃક્ષ અનેક છે, પરંતુ વૃક્ષત્વ કેટલા છે? એક જ છે. એવી જ રીતે નામરૂપ અનેક છે, પરંતુ તત્વ કેટલા છે? એક જ છે. તો એ તત ઇતિ બ્રહ્મનામ, તત ઇતિ સર્વનામ, તસ્ય ભાવમ તત્વમ. આ સમસ્ત બ્રહ્માંડ જે છે એને પણ 3 શબ્દથી કહેવામાં આવે છે: જીવ, જગત, ઈશ્વર. તચ્ચ 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 તાની. તસ્ય ભાવઃ તત્વમ. જીવ, જગત અને ઈશ્વર એ બધાને પણ તત શબ્દથી કહેવાય છે. જીવને તો કહીએ જ છીએ તું, તે. જેમ હમણાં આપણે જોયું, રામ, લક્ષ્મણ, સીતા બધા માટે તે વપરાય છે. જગત માટે પણ તે શબ્દ વપરાય. અને
ઈશ્વરને તો આપણે કહીએ જ છીએ કે એ કરે એ ખરું, તેને ગમ્યું તે ખરું. તો આ બધા જ કોણ છે? તત 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 છે. અને એ ત્રણેયની પાછળનું જે તત્વ, જીવ, જગત અને ઈશ્વરની પાછળ રહેલું જે એક પરમ સત્ય, એને કહેવામાં આવે છે તત્વ. આગળ જોઈએ તો તત્વમ શબ્દ જે છે એને વેદાંતનો જે પરમ સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતને એ શબ્દથી બતાવવામાં આવે છે. વેદાંતનો પરમ સિદ્ધાંત છે જીવ બ્રહ્મ ઐક્ય. જીવ અને બ્રહ્મ બંને કેવા છે? એક છે, બંનેમાં ભેદ નથી. આ વેદાંતનો પરમ ઉપદેશ છે. હવે સંસ્કૃતમાં જોઈએ તો બ્રહ્મ માટે કયો શબ્દ વપરાય છે? હમણાં આપણે જોયું, બ્રહ્મ એટલે કોણ? તત, બરાબર. અને વેદાંત ઉપદેશ આપતા કે છે તત ત્વમ અસી. ત્વમ એટલે જીવ અને તત એટલે બ્રહ્મ. તો કે છે તે બ્રહ્મ, હે જીવ, જીવ બ્રહ્મ છે. તત ત્વમ અસી. તો ત્યાં વિચાર કરીએ તો જીવ અને બ્રહ્મનું ઐક્ય, બંને એક જ છે એ પ્રમાણેનું જ્ઞાન આપવું. સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ એ જ તું છે. હમણાં આપણે જોયું, હું કોણ છું? સચ્ચિદ આનંદ. તો જીવ બ્રહ્મ ઐક્ય એ જ પરમ તાત્પર્ય છે. બ્રહ્મનું નામ છે તત અને જીવને કયા શબ્દથી કહેવામાં આવે છે? ત્વમ, યાને તું. તો એ તત પ્લસ ત્વમ બંનેને ભેગા કરી દો. શું થયું? જોરથી બોલો. તત બ્રહ્મ અને ત્વમ જીવ. તત ત્વમ ભેગા કરો તો શું થઈ ગયું? તત્વમ. તો જીવ બ્રહ્મનું જે ઐક્ય જે છે એ જ પરમ તત્વ છે, પરમ સત્ય છે. અને એ સત્યનું, તત્વનું જેણે દર્શન કર્યું એને કહેવામાં આવે તત્વદર્શી. તો જીવ, જગત અને ઈશ્વર એ ત્રણેયની પાછળ રહેલું એક સત્ય, એનું દર્શન, અથવા તો એવું કહો તત અને ત્વમના ઐક્યને જેણે જાણ્યું એને પણ તત્વદર્શી કહેવામાં આવે. તો ભગવાન અહીંયા કહે છે તત્વદર્શી ભી. એવું તત્વ એ છે ચૈતન્ય તત્વ કે જેના ઉપર કોઈ આરોપ નહીં. અનારોપિત શુદ્ધ ચૈતન્ય તત્વ એ જ છે અનારોપિત વસ્તુ, જેના ઉપર કોઈ નામ અને રૂપનો આરોપ નહીં, પરંતુ જેવું છે એવું એ તત્વ, એનું દર્શન જેણે કર્યું એને કહેવામાં આવે તત્વદર્શી. અને ભગવાન અહીંયા કહે છે તત્વદર્શી ભી. ભગવાન બહુવચન વાપરે છે. ક્યારેક ભગવાન બહુ ઉદાર થઈ જાય છે, બહુવચન વાપરે કે તત્વદર્શીઓ બધા કેવા છે? તો કે અનેક તત્વદર્શી ભી બહુવચન છે. તો અનેક તત્વદર્શીઓ વડે આ સત્યને, તત્વને જોવામાં આવેલું છે. એ તત્વદર્શી મહાપુરુષોએ શું જોયું? તો કે અંતઃ દ્રષ્ટઃ. અંત જોયો. અંત જોયો એનો અર્થ શું? એના રહસ્યને, વાસ્તવિક સ્વરૂપને જોઈ લીધું. અને કોનો અંત? અનયોહો અંતઃ. આ બંનેનો એટલે કોનો? તો કે સતનો અને અસતનો. સતના વિષયમાં શું એમણે જોયું? તો કે એમણે જોયું સતઃ અભાવ ન વિદ્યતે. સતનો ક્યારેય અભાવ થતો નથી, જણાતો નથી, હોતો નથી. અને બીજું અસતનું શું સત્ય જોઈ લીધું? તો કે અસતનો ક્યારેય પણ
ભાવ હોતો નથી, એટલે કે અસ્તિત્વ હોવાપણું. અસત હોતું નથી અને સતનો ક્યારેય અભાવ હોતો નથી. આને સમજવા માટે આપણે સર્વપ્રથમ સમજવું પડે સત કોને કહેવાય, અસત કોને કહેવાય, ને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આરતી પાના નંબર 147. જય સદ્ગુરુ સ્વામી. ઓમ જય સદ્ગુરુ સ્વામી. અધમ ઉદ્ધારણ પ્રભુજી, અધમ ઉદ્ધારણ પ્રભુજી. નમીએ
मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा चंद्रमौली शंकरा चंद्रशेखरा चंद्रमौली शंकरा चंद्रशेखरा चंद्रमौली शंकरा चंद्रशेखरा चंद्रमौली शंकरा चंद्रशेखरा नंदिवाहना नागभूषणा नंदिवाहना नागभूषणा नंदिवाहना नागभूषणा नंदिवाहना नागभूषणा नीलकंठ शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा चंद्रमौली शंकरा चंद्रशेखरा चंद्रमौली शंकरा चंद्रशेखरा चंद्रमौली शंकरा चंद्रशेखरा चंद्रमौली शंकरा चंद्रशेखरा नंदिवाहना नागभूषणा नंदिवाहना नागभूषणा नंदिवाहना नागभूषणा नंदिवाहना नागभूषणा नीलकंठ शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा नीलकंठ शूलधारी चंद्रशेखरा शंकरा शंकरा पार्वती मनोहरा 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 चंद्रमौली शंकरा चंद्रशेखरा चंद्रमौली शंकरा चंद्रशेखरा नंदिवाहना नागभूषणा नंदिवाहना नागभूषणा नीलकंठ शूलधारी चंद्रशेखरा
नंदी वाहना नागभूषणा नंदी वाहना नागभूषणा नीलकंठ शूलधारी चंद्रशेखरा 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 शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा शंकरा पार्वती मनोहरा शंकरा पार्वती मनोहरा चंद्रमौली शंकरा चंद्रशेखरा 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 बोल श्री कृपानिधि महादेव की जय। श्री कृष्णचंद्र भगवान की जय। राजा रामचंद्र भगवान की जय। सद्गुरु देव की जय। नमः